પ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 7 ઉદ વિકાસ વિશે અભ્યાસ કરી રહ્યા છે. અને ઉદ વિકાસની અંદર આપણે ઘણી બધી રસપ્રદ માહિતીઓ મેળવી. હવે ગત વિડીયોની અંદર આપણે હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત વિશે વાતો કરી અને હાર્ડી અને વિનબર્ગે એક દ્વિપદી બહુગાણિતિક સૂત્ર આપ્યું હતું, પી પ્લસ ક્યુ હોલ સ્ક્વેર, અને એનું વિચલન કરીને, એનું વિસ્તરણ કરીને આપણે કોઈ પણ વસ્તીની અંદર જનીનની સંખ્યા, જનીન કુલ કેટલું હશે એ આપણે ગણી શકીએ છીએ. આ સિવાય આપણે છેલ્લે સ્થાપક અસર વિશે વાત કરી હતી કે સ્થાપક અસર, હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતને અસર કરતા પરિબળો સ્થાપક અસર માટે જવાબદાર છે કે જનીન પૂલ, જનીન સ્થાનાંતરણ, આ બધી ક્રિયાઓના કારણે જો જનીનમાં ફેરફાર સર્જાય અને એ ફેરફારિત થયેલું જનીન, વિકૃત થયેલું જનીન પેઢી દર પેઢી જોવા મળે તો તે જે પ્રજાતિ છે એ હંમેશા માટે પોતાને અનુકૂલિત કરી લેશે પૃથ્વી ઉપર, અને એ હંમેશા આપણને જોવા મળશે, પૃથ્વી ઉપરથી લુપ્ત થશે નહીં. તો એને આપણે કહીશું સ્થાપક અસર. ત્યારબાદ હજી હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતની અંદર આપણે આ ચાર્ટ સમજવાનો બાકી છે. તો ચાલો જોઈએ આપણે એના વિશે. સૂક્ષ્મજીવો પરના પ્રયોગ દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. એટલે શું? તો કે આપણે આ પ્રકરણમાં વાત કરી ગયેલા કે તમે એક બેક્ટેરિયાનો સમૂહ લો, વસ્તી લો, એને નામ આપો બેક્ટેરિયા સમૂહ એ, અને એને લેક્ટોઝ ધરાવતા મીડિયમ પર ઉછેરો. અને હવે એ જ સમૂહની અંદર લેક્ટોઝ પૂરો થઈ જાય છે તો તમે એને ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ આપો. તો એવા બેક્ટેરિયા કે જે ગ્લુકોઝ કે ગેલેક્ટોઝને વાપરી શકશે એ પોતાની સંતતિ આગળ વધારશે, પણ જે એને વાપરી શકતા નથી એ નષ્ટ થઈ જશે. તો એના પરથી આ સેન્ટેન્સ આપેલું છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી રાખે છે અને વધુ પ્રજનનક્ષમ બનાવે છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. એટલે શું? તો કે સજીવની અંદર કોઈ વિકૃતિ સર્જાય તો આ વિકૃતિ વારસાગત હોવી જોઈએ, જવી જોઈએ આગળની પેઢીની અંદર, અને એવું થાય તો એ જે સજીવો છે એ સજીવો વધારે પ્રજનનક્ષમ બને, વાતાવરણ સાથે અનુકૂલિત થાય અને વધારે પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે. આ તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહના કારણે કે જનીન વિચલનના કારણે અથવા જનનકોષ નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનના કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. આપણે એવું માન્યું કે ભાઈ એક પ્રકારના સજીવો બીજા પ્રકારના ચયાપચય ક્રિયાઓ કરતા થયા તો એના કારણે એ જે લક્ષણોમાં ફેરફાર આવ્યા એ વારસાગત થયા હશે, અને વારસાગત ફેરફારોના કારણે જે પ્રજાતિ છે એ વધારે સક્ષમ બની પ્રજનન કરી શકી અને પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ જાળવી શકી. ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી સ્થિરતા, જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ કે મૂલ્ય પ્રાપ્ત કરે છે. દિશાકીય ફેરફાર એટલે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ અથવા મૂલ્ય ઉપરાંત ના મૂલ્યો પ્રાપ્ત કરે છે. અને વિક્ષેપત ઉદ્વિકાસ વિતરણના બંને છેડાના લક્ષણોનું વધુ સભ્યોમાં પ્રાપ્ત કરી સ્થિતિ તરફ દોરી જાય છે. ઉદ્વિકાસ આવવાનું કારણ શું? તો કે કોઈ એક સજીવના આખા સમૂહમાં કોઈ એક લક્ષણમાં ફેરફાર આવ્યો, અથવા તો કોઈ એક સજીવના આખા સમૂહમાં એક લક્ષણ એમનું એમ છે પણ એ સિવાય કોઈ બીજાના વધારાના લક્ષણોનો એ પ્રાપ્ત કરે છે અથવા તો પોતાની અંદર ઉત્પન્ન થાય છે. હવે આપણે આ હાર્ડી અને વિનબર્ગે જે ચાર્ટ જો આપેલો હતો એ જોઈશું. શું છે આ ચાર્ટ? તો કે સ્વરૂપલક્ષી પ્રકારના સજીવોની વ્યક્તિગત સંખ્યા પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદગી પ્રકાર આમ હાફ ભાગમાં ડિવાઈડ કરેલું છે, અને આ સાઈડનું મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. હવે શિખર જો થોડું ઊંચું થાય અને સાંકડું થાય તો પણ એની ક્રિયા તો સજીવોની સંખ્યા તો સરખી જ રહેશે. એક દિશામાં સરકતું શિખર એક બાજુથી આમ સરકતું જશે અને એક બાજુથી આમ ઢળતું જશે. અને ત્રીજું, બે શિખરોનું નિર્માણ. તો આ જે બધું છે એ કેવી રીતે અસર કરે? તો કે જો શિખર એટલે કે જે તે સંતતિનો દર વધતો જાય
તો એ સ્થિર થશે, જે તે સંતતિ સ્થિર થશે. ત્રીજું, એ દિશાસૂચક ઉદ્વિકાસ પણ દર્શાવી શકે. અને ચોથું, વિક્ષેપક લક્ષણો પણ દર્શાવી શકે. વિક્ષેપક લક્ષણો એટલે કે જે લક્ષણો એની અંદર પહેલાં હતા નહીં પણ અચાનક એ વધારાના મૂલ્યો પ્રાપ્ત કરે છે. અહીંયા હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ એટલે શું? અત્યાર સુધી આપણે બધું ભણી આવ્યા. ઉદ્વિકાસ આવી રીતે થયું હશે, તેવી રીતે થયું હશે. પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયો, પછી જૈવિક ઉદ્વિકાસ થયો. ઘણા બધી થિયરી આપણે એની અંદર જોઈ આવ્યા. ત્યાર પછી આ હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત જોયો. જે પણ હોય આપણે અત્યાર સુધી આ જેટલું પણ ઉદ્વિકાસ વિશે ભણતા આવ્યા એ ઉદ્વિકાસનો આપણે સંક્ષિપ્ત અહેવાલ હવે સજીવો માટે આપવાનો છે. એટલે કે આપણા જેવા સજીવો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે. તો કે લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી ઉપર જોવા મળ્યું. ક્યારે સૌથી પહેલાં કોષીય જીવન પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું? તો કે 2000 મિલિયન વર્ષ પહેલાં. મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષી સમૂહો અને તેમાંથી રસ સ્તર ધરાવતા કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. મહાઅણુઓ એટલે કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ડીએનએ, આરએનએ, વિટામિન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ, આ બધા મહાઅણુઓ છે. તો કે આ મહાઅણુઓ એકબીજા સાથે સંયોજાયા, એકબીજાના સંપર્કમાં આવ્યા, એના કારણે અકોષી સમૂહો અસ્તિત્વમાં આવ્યા હશે. અને અકોષી સમૂહો બાદ કોષી સમૂહો એટલે કે સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે. પણ એ કેવી રીતે આવ્યા એ હજી જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આવી રીતે કોષો આવ્યા હશે તો એવું માનવામાં આવે કે જે પહેલાં પૂર્વકોષો, આદિકોષો આવ્યા હશે એમાંના કેટલાક કોષો એવા હતા જે ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે, એટલે કે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હતા. જેમાં પાણીના અણુના વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા તેમાં વહન થવાની ક્રિયાથી થતી હતી. જે આદિ કોષો આવેલા, જે પૂર્વ કોષો આવેલા એ કોષો પ્રકાશ સંશ્લેષણ કરતા હતા. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એ કોષોની અંદર પાણીનું વિયોજન, H2O અણુ તૂટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, અને રંજક દ્રવ્યો એટલે કે ક્લોરોફિલ A, B, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ભેગા મળી કાર્બોદિતની રચના કરે, એટલે કે શર્કરાની રચના કરે છે. ધીમે ધીમે એકકોષીય સજીવો બહુકોષીય અસ્તિત્વ ધરાવતા થયા. 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા. એવું માનવામાં આવે છે કે ભાઈ અપૃષ્ઠવંશીઓ ક્યારે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા? તો કે 500 મિલિયન વર્ષ પહેલાં. ત્યાર પછી લગભગ 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી ઉદ્ભવી હશે એવું માનવામાં આવે છે. આજે બધા કયા સજીવો કેટલા વર્ષ અગાઉ આવ્યા એ અહીંયા આપેલું છે, તમારે યાદ રાખવાનું રહેશે. સૌથી પહેલાં કોણ આવ્યું? તો કે અપૃષ્ઠવંશીઓ આવ્યા 500 મિલિયન વર્ષ અગાઉ. ત્યાર પછી 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલીઓ અસ્તિત્વમાં આવી. ત્યાર પછી સમુદ્રની કેટલીક શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી હશે. સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાનું અનુમાન છે. આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતા. જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો કોણ? તો કે વનસ્પતિઓ. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી. ભારે અને મજબૂત મીન પક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકી હતી. આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ જોવા મળી હતી. 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત્સ્ય શિલાકાંત, નામ યાદ રાખજો, મત્સ્ય શિલાકાંત મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાણીઓને લોબ ફિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાંથી ઉભયજીવો ઉતરી આવ્યા હશે કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે. આમાંનો કોઈ જ નમૂના આપણી પાસે બચ્યા નથી. તેમ છતાં હાલના દેડકા અને સેલામેન્ડરના એ સેલામેન્ડરના પૂર્વજો હતા. ઉભયજીવીઓ સરીસૃપમાંથી ઉતરી આવ્યા છે. તેઓ જાડા કવચવાળા ઈંડા મૂકતા ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા ન હતા.
હાલના સમયે ફરી એકવાર આપણે કેવળ તેમના વંશજો કાચબા, કશ્યપ એટલે કે ટર્ટલ અને મગરને જોઈ શકીએ છીએ. ત્યારબાદ 200 મિલિયન વર્ષ અથવા તે દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પણ અસ્તિત્વમાં આવ્યા. ત્યાર પછી વિશાળ ફર્ન્સ એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી, પરંતુ બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા. તેમાંના કેટલાક સંભવત 200 મિલિયન વર્ષ પૂર્વે મત્સ્ય જેવા સરીસૃપોમાંથી ઉદવિકાસ પામ્યા અને જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. જમીન પર રહેવાવાળા સરીસૃપો નિશ્ચિત રીતે ડાયનાસોર હતા. તેમાંનો સૌથી મોટો એટલે કે ટાયરેનોસોરરેક્સ એ આશરે 20 ફૂટની ઊંચાઈ ધરાવતો હતો અને વિશાળ ભયાનક કટ્ટર દાંત ધરાવતા હતા. આશરે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થયા. આપણે તેનું સાચું કારણ હજી જાણી શક્યા નથી. આબોહવાકીય ફેરફારોએ તેઓને માર્યા હશે એવું કેટલાક લોકો કહે છે. કેટલાક એવું પણ કહે છે કે મોટાભાગના પક્ષીઓમાં ઉદવિકાસ પામ્યા. સત્યતા આ બંને વચ્ચેની એટલી છે કે તે સમયના કદના સરીસૃપો હાલમાં પણ અસ્તિત્વમાં છે. હવે આપણે આજે જોયું ઉદવિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. એમાં ખાલી તમારે કયા સજીવ કેટલા મિલિયન વર્ષ પૂર્વે ઉદ્ભવ્યા હતા એ યાદ રાખવાનું છે. હવે અહીંયા એક આ ચાર્ટ આપેલા ચાર્ટમાં તમે જોઈ શકો છો ભૂસ્તરીય સમય દ્વારા વનસ્પતિ સ્વરૂપોની ઉત્પત્તિ દર્શાવતી આકૃતિ. એટલે કે જમીન ઉપર વનસ્પતિની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, તો કે પહેલાં હરિતકણ ધરાવતા પૂર્વજો આવ્યા, પછી વાહક પેશી ધરાવતા પૂર્વજો આવ્યા, પછી રહાનિયા પ્રકારની એટલે કે અશ્મિ જેવી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી અને એમાંથી સાયક્લોફાઇટોન નામની વનસ્પતિ અસ્તિત્વમાં આવી. હવે હરિતકણ અને વાહક પેશી વચ્ચેની વનસ્પતિમાં આવશે દ્વિઅંગી. ત્યાર પછી વાહક પેશી અને અશ્મિભૂત પ્રકારની વનસ્પતિમાં આવશે ઝોસ્ટેરોફાઇલમ. ઝોસ્ટેરોફાઇલમમાંથી આર્બેસ્ટેનિયમ લાઇકોપોડ્સ ઉદ્ભવ્યા અને આર્બેસ્ટેનિયમ લાઇકોપોડમાંથી હર્બેરિયમ લાઇકોપોડ્સ ઉદ્ભવ્યા. ત્યાર પછી આ જે સાયકોફાઇટોન છે એમાંથી મુખ્યત્વે બધા સ્ફિનોપ્સિડ્સ, ત્યાર પછી ત્રિઅંગી, ઝિકોસ, શંકુધારી, નીટેલ્સ, સાઇડેટ્સ આ બધા એમાંથી ઉદ્ભવ્યા હશે. બીજમય ત્રિઅંગી, આદિ અનાવૃત બીજધારી, દ્વિદળી, આવૃત બીજધારી આ બધા સાયલોફાઇટોન નામની વનસ્પતિ અસ્તિત્વમાં આવી. પછી એની અંદરથી બધા વિકાસ પામ્યા. અને આ જે સાઈડમાં છે શું આપેલો છે તો કે કયા કયા સમયે વિકાસ પામ્યા હશે. સિલેનિયમ, ડેવોનિયમ, કાર્બોનિફેરસ, પર્મિનિયમ, ટ્રાયસિક, જુરાસિક, ક્રિએટિસિયસ, ટર્શરી એટલે કે તૃતીયક અને ક્વોટરનરી એટલે કે ચતુર્થક. આ બધા સમયગાળા આપેલા છે ક્યારે ક્યારે આ સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે એ. ત્યાર પછી વનસ્પતિના ઉદ્વિકાસ પછી આ પ્રાણીઓનો ઉદ્વિકાસ છે. તો કે પ્રાણીઓના ઉદ્વિકાસમાં પણ તમે અહીંયા જોઈ શકો છો બધો સમયગાળો આપેલો છે એક પછી એક પછી એક. હવે સરીસૃપોમાંથી આ બધા અસ્તિત્વમાં આવ્યા સિનેપ્સિડ્સ અને સોરોપ્સિડ્સ, જેમાં સિનેપ્સિડ્સ રૂપાંતરિત થયા પેલિયોકોરસમાં અને થેરાપ્સિડ્સમાં, જ્યારે સિરોપ્સિડ્સ રૂપાંતરિત થયા થિકોડોન્ટમાં અને ત્યાર પછી રૂપાંતરિત થયા ડાયનાસોર્સમાં. એ સિવાય ઘણા બધા ઉદ્વિકાસના એકમો તમને અહીંયા દર્શાવેલા છે. હવે આગળ આપણે જોઈએ તો કે પહેલાં સસ્તનો છછુંદર જેવા હતા. છછુંદર જેને આપણે સાદી ભાષામાં ચેણ એવું પણ કહીએ. સસ્તનો પહેલાં કેવા હતા? બધા જ સસ્તનો તો કે છછુંદર જેવા હતા. તેમના અશ્મિઓ નાના કદના હતા. સસ્તનો અપત્ય પ્રસવી હતા એટલે કે તેઓ નાના બાળકોને જન્મ આપતા અને તેમના જ ન જન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રખાતા હતા. સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. જ્યારે સરીસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી ઉપર કબજો જમાવ્યો. સૌથી પહેલાં સરીસૃપો આવ્યા હશે એવું માનવામાં આવે છે પાણીમાંથી જમીનની ઉપર. અને સરીસૃપોનો રેશિયો ઓછો થયો ત્યાર પછી સસ્તનો પૃથ્વી ઉપર આવ્યા હશે એવું માનવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા અન્ય સસ્તનો પણ જોવા મળ્યા હતા. ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા હતા. સમાન ખંડીય વિચલનના કારણે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા, કારણ કે
તેમને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નહીં. કોથળીધારી સસ્તનો એટલે શું? કાંગારૂ જેવા. બરાબર, આપણે આગળ એક ચાર્ટ જોયો હતો કાંગારૂમાંથી અલગ પ્રકારના બધા સજીવો ઉદ્ભવેલા એ. તો ઓસ્ટ્રેલિયાની અંદર એ જે કોથળીમય સસ્તનો છે એમાંથી જ અલગ સસ્તનો ઉદ્ભવતા ગયા, કારણ કે એક જ ખંડીય વિસ્તાર છે. એટલે જ્યારે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા 2 ખંડીય વિસ્તાર છે, એ બંને જ્યારે ભેગા થયા ત્યારે ત્યાં જે રહેતા સજીવો છે એમની વચ્ચે સ્પર્ધા થઈ. આપણે એ ન ભૂલી શકીએ કે કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે, જેમ કે વ્હેલ, ડોલ્ફિન, સીલ, હરિયાઈ ગાય એ તેના ઉદાહરણો છે. ઘોડા, હાથી, શ્વાનનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ કથા છે. તો આપણે તેનો અભ્યાસ ઉચ્ચ વર્ગમાં કરીશું. માનવની ભાષાકીય કુશળતા અને સ્વચેતના સાથે માનવ ઉદ્વિકાસની ગાથા પણ રોચક છે. જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ, ભૂસ્તરીય માપદંડ અને તેમના સમય કામચલાઉ રેખાચિત્ર આકૃતિ 7.9 અને 7.10માં બતાવવામાં આવ્યા છે. આપણે ઓલરેડી જોયા કે વનસ્પતિનો ઉદ્વિકાસ કેવી રીતે થયો હશે અને પ્રાણીઓનો ઉદ્વિકાસ કેવી રીતે થયો હશે. હવે આ પ્રકરણનો સૌથી છેલ્લો ટોપિક આપણે જોઈશું, માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. તો કે માનવો કેવી રીતે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા અને એમનો ઉદ્વિકાસ કેવી રીતે થયો હશે. હજી પણ કોઈ પ્રૂફ આપણી પાસે સબૂત નથી કે ભાઈ મનુષ્યો આવી રીતે જ ઉદ્વિકાસિત પામ્યા હશે, પણ ઉદ્વિકાસ એ એવો કન્સેપ્ટ છે કે જે આપણે માની લેવું પડે, કારણ કે આપણે 1000 વર્ષ હવે પાછળ જઈને એ બધું સંશોધન કરી શકવાના નથી, કે આવનારા હજી 1000 વર્ષ આપણે જીવી શકવાના નથી. એટલે આપણને જે પુરાવો મળે છે એના ઉપરથી આપણે માની લેવું પડે કે હા ભાઈ આ સજીવ આ રીતે અસ્તિત્વમાં આવ્યું હશે. ચાલો આપણે જોઈએ માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપેથિક્સ તથા રામાપેથિક્સ. હવે ડ્રાયોપેથિક્સ અને રામાપેથિક્સ શું છે? તો મનુષ્ય જ હતા પણ આપણા કરતાં અલગ. ડ્રાયોપેથિક્સ અને રામાપેથિક્સ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં હતા. તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા. રામાપિથેક્સ, રામાયણ જોઈ છે ને બધાએ, એમાં સુગ્રી, વાલી આ બધા શું છે? એ રામાપિથેક્સ છે. એ પણ મનુષ્ય જ હતા આપણા જેવા, પણ આપણા કરતાં થોડા જુદા હતા. રામાપિથેક્સ વધુ પડતા માનવ જેવા, જ્યારે ડ્રાયોપિથેક્સ વધુ એપ જેવા હતા. રામાપિથેક્સ આપણા જેવા, પણ ડ્રાયોપિથેક્સ એપ એટલે કે ગોરિલા અને ચિમ્પાન્ઝી જેવા હતા. ત્યારબાદ ઇથોપિયા અને તાન્ઝાનિયા આ 2 પ્રદેશ છે. ઇથોપિયા અને તાન્ઝાનિયા, ઇસ્તાંબુલ સાંભળ્યું છે બધાએ, એ જે દેશ છે એની અંદર આવેલા ઇથોપિયા અને તાન્ઝાનિયા, આ બંને પ્રદેશમાં માનવના કેટલાક અશ્મિઓ જોવા મળી આવ્યા. અને આ માનવીય વિશિષ્ટતાઓ કે જે માન્યતાને આગળ વધારે છે એ 3 થી 4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા. અને તેઓ સંભવત 4 ફૂટથી ઊંચા ન હતા, પરંતુ તે સીધા ચાલતા હતા. ત્યાર પછી લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયોપિથેન્સ સંભવતઃ પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા. પહેલાં કોણ આવ્યા? ડ્રાયોપિથેક્સ, રામાપિથેક્સ. પછી કોણ આવ્યા? ઓસ્ટ્રેલોપિથેક્સ, રાઈટ. અને તે આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા. પુરાવા દર્શાવે છે કે શરૂઆતમાં પથ્થરોના હથિયારથી તેઓ શિકાર કરતા, પરંતુ મૂળભૂત રીતે તેઓ ફળ ખાતા. શિકાર કેમ કરતા? તો કે વસ્ત્ર માટે. જે તે પ્રાણીની છાલ, ત્વચા તેઓ વસ્ત્ર તરીકે પહેરતા. શોધવામાં આવેલા અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ ભિન્ન હતા. આ જીવને પ્રથમ માનવ કહેવાતા માનવીય હોય તેઓ હોમો હેબિલસ કહેવાયા. જે સૌથી પહેલાં પૃથ્વી ઉપર મનુષ્યો જોવામાં આવેલા એને આપણે વૈજ્ઞાનિક નામ શું આપ્યું? હોમો હેબિલિયસ, હોમો હેબિલિસ. અને આ હોમો હેબિલિસની મગજની ક્ષમતા 650 થી 800 cc એટલે કે સેન્ટીમીટર ક્યુબ હતી. તે સંભવતઃ માંસ ખાતા હતા. ત્યારબાદ 1891માં જાવામાંથી શોધાયેલા અશ્મિઓએ આગળનું ચરણ પ્રગટ કર્યું, એટલે કે હોમો ઇરેક્ટસ, જેને આપણે આદિમાનવ તરીકે ઓળખીએ છીએ. તેઓ આશરે 1.5 મિલિયન વર્ષ પૂર્વે હતા. હોમો ઇરેક્ટસનું મગજ આ હોમો હેબિલસ કરતાં મોટું હતું, જે લગભગ 900 સેન્ટીમીટર ક્યુબનું હતું. હોમો ઇરેક્ટસ સંભવતઃ માંસ ખાતા હતા અને નિઅન્ડરથલ માનવ 1400 સીસીના મસ્તિષ્ક કદ સાથે 1 લાખથી 40,000 વર્ષ પૂર્વે પૂર્વીય અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા.
તેઓ તેમના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા અને મૃતકોને જમીનમાં દાટતા હતા. ત્યારબાદ હોમો સેપિયન્સ આવ્યા, જે આફ્રિકામાં પ્રગટ થયા તથા સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા. 75,000 થી 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા અને પ્રાગૈતિહાસિક ગુફા કલાઓનો વિકાસ લગભગ 18,000 વર્ષો અગાઉ થયો. પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા ચિત્રો મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ભોયબેડકા ખડક ઉપરની આવી એક ગુફામાં જોવા મળે છે. એટલે કે જેમ જેમ માનવો આવતા ગયા તેમ તેમ જે અમુક માનવો હતા, જેમ કે થોડા ડેવલપ્ડ હોમો સેપિયન્સ, એ હોમો સેપિયન્સે બધી ગુફાઓ પર કોતરકામને બધું કરેલું. એના કારણે આપણને પ્રૂફ મળ્યા કે હા ભાઈ, પહેલાં પણ આવા માનવો અસ્તિત્વમાં હતા. આશરે 10,000 વર્ષ પૂર્વે કૃષિ શરૂ થઈ. આપણે જે ખેતી કરીએ છીએ, ખેતીની શરૂઆત 10,000 વર્ષે પૂર્વ થઈ અને માનવ વસાહતો શરૂ થઈ. પરંતુ પછી જે થયું તે માનવની ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ હતો. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મનુષ્ય, કે આ જે છે એની ખોપરીની રચના, ચિમ્પાન્ઝીની ખોપરીની રચના, બાળ ચિમ્પાન્ઝીની ખોપરીની રચના અને મનુષ્યની ખોપરીની રચના ઘણી ખરી મળતી આવે છે. થોડો ઘણો ભેદભાવ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે વાનરમાંથી ઉદ્ભવ્યા છે. તો મિત્રો, આપણું અહીંયા પ્રકરણ 7 ઉદ્વિકાસ પૂર્ણ થાય છે અને પ્રકરણ 7ની અંદર ઉદ્વિકાસની અંદર આપણે ઘણી બધી પરિસંકલ્પનાઓ વિશે અભ્યાસ કર્યો. પ્રકરણ 7માંથી મુખ્યત્વે 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. હવે મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું, જે ખૂબ જ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તમને પણ ભણવાની મજા આવશે. ત્યાં સુધી મિત્રો વિડીયો સાંભળતા રહેજો અને વાંચતા રહેજો.